કચ્છની રણકાંધીએ બિરાજતા હાજીપીર બાબાના 3 દિવસીય મેળામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ સલામ ભરી હતી। રાત દિવસ ચાલેલા મેળામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા। ઉનાળાના આકરા તાપમાં પણ સૌરાષ્ટ્ર, મુંબઈ, સુરત અને ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ કચ્છ ભણી પગપાળા તથા વાહન મારફતે દરગાહ પર માથું ટેકવવા આવ્યા હતા। હાજીપીર બાબાના ઉર્ષની સમાપ્તિ સાથે 3 દિવસ સુધી યાત્રિકો અંજારના તુણા વિસ્તારમાં આવેલ વંડી ગામે કાજીપીર દરગાહ પર માથું ટેકવવા આવે છે। યાત્રિકો માટે માનવ સેવા રૂપે માનવ સેવા સમિતિ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ 3 દિવસ દરમિયાન તુણા ગામે કાજીપીર દરગાહ મધ્યે સૈયદ યામીન શાહ બાપુ પધાર્યા હતા, જેમના આશીર્વાદ મેળવવા બહોળી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા। આ ત્રિદિવસીય આયોજનને સફળ બનાવવા માનવ સેવા સમિતિ સંચાલક ઇમરાન કાસમ નોડે, કાજીપીર દરગાહ કમિટી પ્રમુખ, વંડી સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ હાજી હુસૈન ચુબા, અખિલ કચ્છ જિલ્લા માછીમારનું પ્રમુખ છું, પ્લસ પૂર્વ સરપંચ પણ છું। મારા સાથે ઉભા છે એ પણ હમણાં ચાલુ સરપંચ છે વંડી ગ્રામ પંચાયતના। અને જ્યાં સ્થાનિક પ્રોગ્રામ થઈ રહ્યો છે, જે સૌરાષ્ટ્રની પબ્લિક ગુજરાતની હાજીપીરે જ્યારે રિટર્ન આવતી હોય ત્યારે અંજાર તાલુકો વંડી ગામ, તુણા વંડી ગામ, ત્યાં કાજીપીર બાબાની જગ્યા આવેલી છે। એના દર્શન કરી અને અમે કોમી એકતાથી એક ઉજવણી કરીએ છીએ ને જમણવાનું પણ 3 દિવસનું અમે રાખીએ છીએ। હિન્દુ મુસલમાન ભાઈનું બધાનું સાથ સરકાર ને સપોર્ટ છે ને જે અમે ડોનેટ કર્યો છે એને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ। જે ભાઈ હિન્દુભાઈ અમે આપ્યા છે, ટ્રેકો વાળા, બીજા કંપનીઓ વાળા, તો એ પણ અમે અહીંયા જમણવામાં લોકો ડોનેટ કરે છે, એના અમે ખૂબ ખૂબ આભારી છીએ। અમારા ગ્રામ પંચાયત વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને વંડીનો સરપંચ છું, અંજાર તાલુકામાં આવે છે। આપણે છેલ્લા 3 વર્ષથી આપણે કાજીપીરની દરગાહનું આયોજન, જે પદયાત્રી જે હાજીપીરમાં ઉર્સમાં જે આવે છે, પદયાત્રી તથા વાહનોથી આવે છે, જે વર્તા ફરીને તુણા પછી વંડી ગામમાં આવે છે। અને આપણે જેમ હાજીપીર પણ હિન્દુ મુસ્લિમને પ્રતિક જે ગણાવવામાં આવે છે, એવી રીતે આપણે કાજીપીર પણ હિન્દુ મુસ્લિમના પ્રતિક ગણાવે છે। અને આપણે આ બધું આયોજન હિન્દુ મુસ્લિમ એકતાથી મળીને આ બધું આયોજન કરી છીએ। આ બધાનો ખૂબ ખૂબ આભાર।